ધાનપુર તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા હિંસા જોવા મળી હતી, ત્યારે ચિઠ્ઠીઓ ઉછાળીને આપના પ્રમુખ અને બીજેપીના ઉપપ્રમુખને ઘોષિત કરવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલા જબરદસ્ત રાજકીય હાઈ ડ્રામા અને તણાવ જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત કચેરીએ પહોંચે તે પહેલા જ વાસિયા ડુંગરી નજીક તેમની કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ રસ્તા વચ્ચે ગાડીઓ અટકાવી ઉમેદવારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કારના કાચ તૂટી ગયા હતા। આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો। આ હિંસક વિવાદ બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ધાનપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પક્ષ પાસે 12 સભ્યોનું સરખું સંખ્યાબળ હોવાને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે આખરે ચિઠ્ઠી ઉછાળવાની નોબત આવી હતી, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના સોનલબેન ભુરિયા અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાની નિમણૂક કરવામાં આવી છે। નસીબના ખેલમાં પ્રમુખ પદની ચિઠ્ઠી આપના ફાળે ગઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદની બીજી ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા। ચૂંટણી પૂર્વે થયેલા હુમલા અને આ અનોખા પરિણામે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાછવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી એને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે, એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી।